મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે, પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ તન્વી છે અને મારા લગ્નને હજી વધારે સમય થયો ન હતો. હું મારા સાસરે મારા પતિ રવિ, મારી સાસુ મારા દિયર વિનોદ અને મારી નાની નણંદ રિદ્ધિ સાથે રહેતી હતી. શરૂમાં મને લાગ્યું હતું કે લગ્ન પછી જિંદગી ખૂબ સુંદર થવાની છે, કારણ કે મારા સાસરિયાઓ પહેલી નજરમાં ખૂબ સારા લાગ્યા હતા અને રવિ પણ લગ્ન પહેલાં ખૂબ જ સમજદાર અને જવાબદાર માણસ લાગતો હતો. તેથી મેં પણ આ સંબંધને પૂરા દિલથી અપનાવ્યો હતો. હું હંમેશા એ જ ઈચ્છતી હતી કે નોકરી અને પરિવાર બંનેને સારી રીતે સંભાળું, જેથી કોઈને પણ મારા લીધે ક્યારેય ફરિયાદ ન થાય. હું એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોડક્ટ મેનેજરના પદ પર કામ કરતી હતી. મારી નોકરી સહેલી ન હતી, પરંતુ મને મારા કામથી ખૂબ પ્રેમ હતો. મારી જવાબદારી ફક્ત ઓફિસ જઈને બેસવાની ન હતી, પરંતુ એક આખા પ્રોજેક્ટને શરૂઆતથી લઈને તેના પૂરા થવા સુધી સંભાળવાની રહેતી હતી. મારે મારી ટીમ સાથે મળીને નવા પ્રોડક્ટની યોજના બનાવવી પડતી હતી, ગ્રાહકોની જરૂરિયાત સમજવી પડતી હતી, અલગ અલગ ટીમો સાથે મીટિંગ કરવી પડતી હતી. સોફ્ટવેર એન્જિનિયર, ડિઝાઇનર, ટેસ્ટિંગ ટીમ અને માર્કેટિંગ ટીમ સાથે રોજ વાત કરવી પડતી હતી, જેથી દરેક કામ સમયસર પૂરું થાય. જો કોઈ પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલી આવે તો તેનો ઉકેલ લાવવો પણ મારી જવાબદારી રહેતી હતી. ઘણીવાર મારે બીજા શહેરો અને બીજા દેશોના ક્લાયન્ટ સાથે ઓનલાઈન અને ઓફલાઈન મીટિંગ પણ કરવી પડતી હતી. મારી મહેનતના કારણે કંપનીના મારી સારી ઓળખ બની ચૂકી હતી. મારા સિનિયર મારા પર ભરોસો કરતા હતા અને મોટા પ્રોજેક્ટ મને જ આપવામાં આવતા હતા. મને દર મહિને સારો પગાર મળતો હતો અને કંપની તરફથી બીજી સુવિધાઓ પણ મળતી હતી. તેથી હું હંમેશા કોશિશ કરતી હતી કે મારા કામમાં ક્યારેય કોઈ ઉણપ ન આવવા દઉં. બીજી તરફ મારા પતિ રવિ પણ એક પ્રાઇવેટ કંપનીમાં ઓપરેશન્સ એક્ઝિક્યુટિવની નોકરી કરતા હતા. શરૂઆતમાં તેમની નોકરી પણ ખૂબ સારી ચાલી રહી હતી. તેઓ રોજ સમયસર ઓફિસ જતા હતા, પોતાના કામને પૂરી જવાબદારીથી કરતા હતા અને અમે બંને મળીને અમારા ભવિષ્ય માટે નાના સપના જોયા કરતા હતા. ક્યારેક પોતાના ઘરની વાત કરતા હતા, ક્યારેક નવી કાર લેવાની અને ક્યારેક ફરવા જવાની યોજના બનાવતા હતા. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ સારા પસાર થઈ રહ્યા હતા. હું સવારે વહેલી ઉઠતી, સૌથી પહેલાં ઘરનું થોડું ઘણું કામ કરતી, પછી સૌના માટે નાસ્તો તૈયાર કરવામાં સાસુની મદદ કરતી. તે પછી જલ્દીથી તૈયાર થઈને ઓફિસ જતી રહેતી. સાંજે પાછા આવ્યા પછી ફરી ઘરના કામમાં હાથ બટાવતી. મારી કોશિશ રહેતી હતી કે નોકરીના કારણે ઘરવાળાઓને ક્યારેય એવું મહેસૂસ ન થાય કે હું મારી જવાબદારીઓ નથી નિભાવી રહી. મારી સાસુ પણ શરૂઆતમાં મારા કામના વખાણ કરતી હતી અને સંબંધીઓની સામે કહેતી હતી કે અમારી વહુ નોકરી પણ કરે છે અને ઘર પણ સંભાળે છે. આ સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું, પરંતુ ધીરે ધીરે સમય બદલાવા લાગ્યો. થોડા મહિનાઓ પછી રવિની નોકરીમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. જે કંપનીમાં તેઓ કામ કરતા હતા તેની આર્થિક હાલત ખરાબ થવા લાગી. ઘણા પ્રોજેક્ટ બંધ થઈ ગયા અને કર્મચારીઓ પર કામનું દબાણ વધી ગયું. પહેલાં તેમને સમયસર પગાર મળી જતો હતો, પરંતુ હવે કેટલાક અઠવાડિયાઓનું મોડું થવા લાગ્યું. ક્યારેક અડધો પગાર મળતો તો ક્યારેક બિલકુલ ન મળતો. રવિ બહારથી સામાન્ય રહેવાની કોશિશ કરતા હતા, પરંતુ હું સમજી જતી હતી કે તેઓ અંદરથી ખૂબ પરેશાન છે. તેમણે ઘણી જગ્યાએ બીજી નોકરી માટે કોશિશ પણ કરી, પરંતુ તે સમયે તેમને કોઈ સારો મોકો ન મળ્યો. ધીરે ધીરે ઘરની મોટાભાગની જવાબદારીઓ મારા ઉપર આવી ગઈ. વીજળીનું બિલ, પાણીનું બિલ, કરિયાણાનો સામાન, દવાઓનો ખર્ચ, ઘરના નાના મોટા તમામ ખર્ચ હું જ ઉપાડવા લાગી. મને આનાથી કોઈ પરેશાની ન હતી, કારણ કે હું રવિને મારો જીવનસાથી માનતી હતી અને મને લાગતું હતું કે મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપવો એ જ અસલી સંબંધ હોય છે. તેથી મેં ક્યારેય તેમને કોઈ ફરિયાદ ન કરી, બલકે તેમને હંમેશા હિંમત આપતી રહી અને કહેતી કે ખરાબ સમય હંમેશા નથી રહેતો, બધું સારું થઈ જશે. પરંતુ કદાચ મારી આ જ વાત ધીરે ધીરે ઘરવાળાઓને ખૂંચવા લાગી. મારી સાસુ પહેલાં તો કંઈ નહોતી કહેતી, પરંતુ હવે તેમના વર્તનમાં થોડો બદલાવ આવવા લાગ્યો. જો હું ઓફિસથી ક્યારેક મોડી ઘરે પહોંચતી તો તે ટોણો મારતી કે મોટી ઓફિસર બની ગઈ છે, ઘરની કોઈ ચિંતા જ નથી રહેતી. ક્યારેક કહેતી કે નોકરી કરનારી ઓરતો ઘર નથી સંભાળી શકતી. હું તેમની વાતો સાંભળીને પણ ચૂપ રહેતી, કારણ કે હું ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો નહોતી ઈચ્છતી. મારી નણંદ રિદ્ધિ પણ હવે પોતાની માની વાતોમાં આવીને મને ટોણા મારવા લાગી હતી. તે કહેતી કે ભાભી, તમને તો બસ ઓફિસની જ પડી રહે છે, ઘર તરફ તમારું ધ્યાન જ નથી રહેતું. જ્યારે કે સત્ય એ હતું કે હું સવારે સૌથી પહેલાં ઉઠતી હતી અને રાત્રે સૌથી છેલ્લે સૂતી હતી. હું મારી પૂરી કોશિશ કરતી હતી કે કોઈને ફરિયાદની તક ન મળે. મારા દિયર વિનોદનો સ્વભાવ બાકીના લોકો કરતાં અલગ હતો. તે હંમેશા મારું સન્માન કરતો હતો અને ઘણીવાર જ્યારે હું ઓફિસથી થાકીને આવતી હતી તો તે જાતે રસોડામાંથી પાણી લાવીને આપી દેતો હતો. જો મા મને કંઈ કહેતી તો તે ધીમેથી બોલી દેતો કે ભાભી સવારથી કામ કરી રહી છે, તેમને થોડો આરામ પણ કરવા દો. પરંતુ તેની કોઈ વાત નહોતું સાંભળતું. રવિ પણ પહેલાં મારો સાથ આપતા હતા, પરંતુ નોકરીની પરેશાની અને સતત તણાવના કારણે તેઓ પહેલાં જેવા નહોતા રહ્યા. હવે તેઓ વધારે ચૂપ રહેવા લાગ્યા હતા. ઘણીવાર કલાકો સુધી પોતાના રૂમમાં બેઠા રહેતા હતા.
અને કોઈની સાથે વાત પણ નહોતા કરતા. હું તેમને સમજાવવાની કોશિશ કરતી, પરંતુ તેઓ ફક્ત એટલું જ કહેતા કે બધું સારું થઈ જશે. હું તેમની પરેશાની સમજી શકતી હતી, તેથી મેં ક્યારેય તેમના પર કોઈ વાતનું દબાણ ન નાખ્યું. એક દિવસ હું ઓફિસથી પાછી આવી તો જોયું કે ઘરમાં અજીબ જેવો માહોલ હતો. મારી સાસુ સોફા પર બેઠી હતી અને તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. જેવો મેં અંદર પગ મૂક્યો, તેમણે મારી તરફ જોયા વિના જ કહ્યું, "આખરે આવી જ ગઈ મોટી મેડમ." મેં હસીને કહ્યું, "માજી, આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ હતી, એટલે થોડું મોડું થઈ ગયું." તેમણે તરત કહ્યું, "મીટિંગ પૂરી થઈ ગઈ હોય તો હવે ઘરની પણ મીટિંગ કરી લો. અહીં પણ ઘણું કામ પડ્યું છે." હું કંઈ પણ બોલ્યા વિના મારા રૂમમાં ગઈ, બેગ મૂકી અને કપડાં બદલીને સીધી રસોડામાં પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો રાતનું જમવાનું હજુ સુધી નહોતું બન્યું. મેં તરત જમવાનું બનાવવાનું શરૂ કર્યું, પરંતુ તે દિવસે પહેલીવાર મારા મનમાં આ સવાલ આવ્યો કે શું ફક્ત આના માટે જ હું નોકરી કરું છું? મને દરેક વાત માટે ખોટી માનવામાં આવશે? શું મારી મહેનત કોઈને દેખાતી નથી? પરંતુ બીજી પડે મેં મારી જાતને સંભાળી લીધી, કારણ કે મને હજુ બિલકુલ અંદાજો ન હતો કે આ તો મારી જિંદગીની મુશ્કેલીઓની માત્ર શરૂઆત હતી. આગળ આવનારા દિવસોમાં મારી સાથે એવું થવાનું હતું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને હવે મારી જિંદગીનો આ જ નિયમ બની ગયો હતો કે જેવી દર મહિને મારી સેલરી આવતી, હું સૌથી પહેલાં મારા ખર્ચનો હિસાબ બનાવતી. પછી કોઈ પણ દલીલ વિના થોડા રૂપિયા મારી સાસુના હાથમાં મૂકી દેતી અને બાકીના મારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી હતી. હું આવું એવા માટે કરતી હતી કારણ કે મારું એક સપનું હતું કે આવનારા સમયમાં હું મારી મહેનતની કમાણીથી પોતાનો એક ફ્લેટ ખરીદું. હું હંમેશાથી ઈચ્છતી હતી કે જિંદગીમાં ભલે કંઈ પણ થાય, ઓછામાં ઓછું મારી પાસે મારી મહેનતથી ખરીદેલું એક ઘર ચોક્કસ હોય. તેથી હું દર મહિને થોડા પૈસા બચાવી રહી હતી. મને લાગતું હતું કે જો આજથી બચત કરીશ તો થોડા વર્ષો પછી કોઈના પર બોજ બન્યા વિના મારું સપનું પૂરું કરી શકીશ. મારી સેલરીથી ઘરનો ખર્ચ આરામથી ચાલી શકતો હતો, કારણ કે તે સમયે ઘરમાં અમે વધારે લોકો પણ ન હતા. મારી નણંદ રિદ્ધિ હજુ કોલેજમાં ભણી રહી હતી. તેની ફી અને ભણતરનો ખર્ચ હતો, પરંતુ તે સિવાય કોઈ બહુ મોટો ખર્ચ ન હતો. મારી સાસુની દવાઓનો ખર્ચ પણ હતો, કારણ કે તેમની તબિયત અવારનવાર ખરાબ રહેતી હતી. તેથી મેં ક્યારેય એવું ન વિચાર્યું કે હું વધારે પૈસા આપી રહી છું. મને લાગતું હતું કે પરિવાર છે તો જવાબદારી પણ મારી છે. મારા પતિ રવિની નોકરી પહેલાં જેવી ચાલી રહી ન હતી, તેથી હું ઈચ્છતી હતી કે તેમને પૈસાની ચિંતા બિલકુલ ન કરવી પડે અને તેઓ આરામથી કોઈ નવી નોકરી શોધી શકે અથવા પોતાના કામ પર ધ્યાન આપી શકે. મારા દિયર વિનોદની વાત અલગ હતી. તે કોઈ નોકરી નહોતો કરતો, પરંતુ દર થોડા મહિનાઓ પછી કોઈ નવો બિઝનેસ કરવાનું સપનું લઈને બેસી જતો હતો. ક્યારેક કહેતો ઓનલાઈન સામાન વેચીશ, ક્યારેક કહેતો કપડાનું કામ શરૂ કરીશ, ક્યારેક કોઈ મિત્ર સાથે પાર્ટનરશિપ કરવાની વાત કરતો. પરંતુ તે યોજનાઓમાં પોતાનો એક પણ રૂપિયો નહોતો લગાવતો. દર વખતે પૈસા કાં તો મા પાસેથી માંગતો અથવા પોતાના મોટા ભાઈ રવિ પાસેથી. ઘણીવાર તો મારી સાસુ પોતે રવિને કહી દેતી કે બેટા, વિનોદને થોડા પૈસા આપી દો, આ વખતે તેનું કામ ચોક્કસ ચાલી જશે. પરંતુ દર વખતે થોડા મહિનાઓ પછી જ બધા પૈસા ડૂબી જતા અને પછી કોઈ નવો આઈડિયા સામે આવી જતો. શરૂઆતમાં મેં આ વાતો પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે મને લાગ્યું કે દરેક માણસ જિંદગીમાં કંઈક ને કંઈક કરવાની કોશિશ કરે છે. પરંતુ જ્યારથી મેં દર મહિને ઘર માટે પૈસા આપવાનું શરૂ કર્યું હતું, ત્યારથી વિનોદે રવિ પાસેથી પૈસા માંગવાનું લગભગ બંધ કરી દીધું હતું, કારણ કે હવે તેની મા પાસે દર મહિને સારી રકમ આવી જતી હતી અને જરૂર પડવા પર તે ત્યાંથી તેને પૈસા આપી દેતી હતી. મને આ વાત પછીથી સમજાઈ, પરંતુ તે સમયે પણ મેં કંઈ ન કહ્યું, કારણ કે મને લાગતું હતું કે જો ઘરમાં શાંતિ જળવાઈ રહે તો તે જ સૌથી સારી વાત છે. પરંતુ ધીરે ધીરે મને એક વાત અજીબ લાગવા માંડી. દર મહિને હું નક્કી કરેલા સમયે પૂરા 5,000 સાસુના હાથમાં મૂકી દેતી હતી. તે પછી પણ મહિનો પૂરો થતાં પહેલાં તે મારી પાસે આવીને કહેતી કે બેટા, થોડા વધુ પૈસા આપી દે, ઘરમાં સામાન ખલાસ થઈ ગયો છે, ખર્ચ વધુ વધી ગયો છે. પહેલાં તો મેં કંઈ પણ પૂછ્યા વગર તેમને પૈસા આપી દીધા, કારણ કે મને લાગ્યું કે ખરેખર જરૂર હશે. પરંતુ આ દર મહિને થવા લાગ્યું. એક દિવસ તેમણે ફરી મને કહ્યું કે બેટા, 5,000 વધુ આપી દે, રાશન પૂરું થઈ ગયું છે. મેં પ્રેમથી કહ્યું, માજી, મેં હમણાં થોડા દિવસો પહેલાં જ તમને પૂરા 5,000 આપ્યા હતા. તે પૈસા આટલી જલ્દી કેવી રીતે ખલાસ થઈ ગયા? તેમણે તરત કહ્યું, અરે બેટા, તને શું ખબર ઘર ચલાવવામાં કેટલો ખર્ચ થાય છે? મારી દવાઓ આવે છે, ડૉક્ટર પાસે જવું પડે છે, વળી રિદ્ધિની કોલેજની ફી પણ જાય છે, ક્યારેક વીજળીનું બિલ આવી જાય છે, ક્યારેક કોઈ બીજો ખર્ચ નીકળી આવે છે. પૈસાની ખબર જ નથી પડતી કે ક્યારે પૂરા થઈ જાય છે. તેમની વાત સાંભળીને મેં તે દિવસે પણ તેમને થોડા પૈસા આપી દીધા, પરંતુ મારા મનમાં હળવો સવાલ ચોક્કસ આવ્યો, કારણ કે હું પોતે પણ હિસાબ કિતાબ સમજતી હતી અને મને અંદાજો હતો કે આટલા લોકોના ઘરનો ખર્ચ 5,000માં આરામથી ચાલી શકે છે. આવતા મહિને ફરીથી એવું જ થયું. મેં પગાર મળતા જ 5,000 તેમને આપ્યા અને બાકીના પૈસા મારા એકાઉન્ટમાં જમા કરી દીધા. પરંતુ મહિનાની અધવચ્ચે જ તે ફરી મારા રૂમમાં આવી ગઈ અને બોલી કે બેટા, આ વખતે 10,000 વધુ આપી દે, કંઈક જરૂરી ખર્ચ આવી ગયો છે. મેં તેમને ધીમેથી પૂછ્યું, માજી, જો તમને ખરાબ ન લાગે તો શું તમે મને જણાવી શકો છો કે આટલા પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે? કદાચ હું પણ હિસાબ સમજી લઉં.
તો આગળથી પહેલાં કરતાં વધારે પૈસા આપી દીધા કરીશ. મારી વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે થોડા નારાજ થઈને કહ્યું, શું હવે મારે દરેક ખર્ચનો હિસાબ તને આપવો પડશે? હું આટલા વર્ષોથી ઘર ચલાવી રહી છું, મને ખબર છે કે કેટલા પૈસા લાગે છે. તું હજુ નવી નવી આવી છે, તને શું ખબર કે ઘર ચલાવવામાં કેટલી મુશ્કેલીઓ હોય છે. હું તરત જ ચૂપ થઈ ગઈ, કારણ કે હું તેમનું દિલ દુભાવવા નહોતી ઈચ્છતી. મેં કંઈ પણ કહ્યા વિના ફરી તેમને પૈસા આપી દીધા. પરંતુ તે દિવસે પહેલીવાર મારા મનમાં એ વાત બેસી ગઈ કે ક્યાંક ને ક્યાંક કંઈક એવું જરૂર છે જે મને જણાવવામાં નથી આવી રહ્યું. હું કોઈના પર શક કરવા નહોતી ઈચ્છતી, પરંતુ વારંવાર કારણ વગર પૈસા માંગવા એ મને સમજાતું ન હતું. તેમ છતાં મેં મારું સપનું ન છોડ્યું. હું દર મહિને જેમ તેમ કરીને થોડા પૈસા મારા બેંક એકાઉન્ટમાં જમા કરતી રહી, કારણ કે મને ખબર હતી કે જો મેં બચત બંધ કરી દીધી તો પોતાનો ફ્લેટ ખરીદવાનું સપનું કદાચ ક્યારેય પૂરું નહીં થઈ શકે. મને બિલકુલ પણ અંદાજો ન હતો કે આવનારા સમયમાં પૈસા સાથે જોડાયેલો આ જ મામલો મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે લાવવાનો હતો. અને પછી ધીરે ધીરે કરીને સમય પસાર થવા લાગ્યો અને અમારી જિંદગી આ જ રીતે ચાલતી રહી. હું દર મહિને મારા પગારનો હિસાબ બનાવતી, ઘરનો ખર્ચ કાઢતી, મારી સાસુને પૈસા આપતી અને બાકીની રકમ મારા બેંક ખાતામાં જમા કરતી હતી. ઘણીવાર અધવચ્ચે મહિને પણ મારે તેમને અલગથી પૈસા આપવા પડતા હતા, પરંતુ તે પછી પણ મેં મારી બચત ક્યારેય બંધ ન કરી, કારણ કે હું મારા તે નાના એવા સપનાને કોઈ પણ સંજોગોમાં છોડવા નહોતી માંગતી. હું હંમેશા વિચારતી હતી કે જિંદગીમાં માણસ પાસે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન હોય, જો તેની પાસે પોતાનું એક ઘર હોય તો તેને એક અલગ જ શાંતિ મળે છે. મારી પાસે નોકરી શરૂ કરવાના સમયથી જ કેટલીક સારી બચત હતી અને લગ્ન પછી પણ હું સતત પૈસા ભેગા કરતી રહી હતી. ધીમે ધીમે મારા ખાતામાં એટલી રકમ જમા થઈ ગઈ કે મને લાગ્યું કે હવે મારું સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. મેં રજા લઈને ઘણા દિવસો સુધી અલગ અલગ જગ્યાએ ફ્લેટ જોયા. કોઈ ખૂબ મોંઘો હતો તો કોઈ મને પસંદ ન આવ્યો. આખરે ઘણી શોધખોળ કર્યા પછી મને એક નાનો પણ ખૂબ જ સારો ફ્લેટ પસંદ આવી ગયો. તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હતી. તે 2 BHKનો ફ્લેટ હતો. તેમાં 2 રૂમ, 1 હોલ, 1 રસોડું, 2 બાથરૂમ અને એક નાનકડી બાલ્કની હતી. બાલ્કનીમાંથી સવારનો તડકો ખૂબ સારો આવતો હતો અને સામે થોડી ખુલ્લી જગ્યા પણ હતી જ્યાં સાંજના સમયે ઠંડી હવા આવતી હતી. ફ્લેટ બહુ મોટો તો નહોતો, પણ મારા માટે તે કોઈ સપનાથી કમ નહોતો. મેં જ્યારે પહેલીવાર તેની ચાવી મારા હાથમાં લીધી ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, કારણ કે આ ઘર કોઈની આપેલી વસ્તુ નહોતી, પણ મારી પોતાની મહેનતની કમાણીથી ખરીદવામાં આવ્યું હતું. તે દિવસે મને મારી મહેનત પર ખૂબ ગર્વ અનુભવાયો. તે વિસ્તાર અમારા ઘરથી થોડો દૂર હતો. અત્યારે ત્યાં વધારે લોકો રહેતા ન હતા. આસપાસ ઘણા ખાલી પ્લોટ હતા. કેટલીક જગ્યાએ નવા રસ્તા બની રહ્યા હતા અને ઘણી નવી સોસાયટીઓનું નિર્માણ પણ ચાલી રહ્યું હતું. પ્રોપર્ટી ડીલરે મને કહ્યું હતું કે આવનારા થોડા વર્ષોમાં અહીં ખૂબ જ ઝડપથી વિકાસ થશે અને આ વિસ્તારની કિંમત પણ અનેક ગણી વધી જશે. મેં પણ વિચાર્યું કે રહેવા માટે તો આ જ જગ્યા સારી છે, સાથે ભવિષ્ય માટે પણ એક સારું રોકાણ રહેશે. તેથી મેં વધુ મોડું કર્યા વગર તે ફ્લેટ ખરીદી લીધો. ફ્લેટની રજિસ્ટ્રી પૂરી થયા પછી હું સૌથી પહેલાં ત્યાં એકલી ગઈ. મેં દરવાજો ખોલ્યો અને ધીરે ધીરે આખા ઘરમાં ફરી. દરેક રૂમને જોઈને મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ. હું વિચારી રહી હતી કે એક દિવસ હું મારા ઘરને મારા મન મુજબ સજાવીશ, દિવાલો પર મારી પસંદગીના રંગ કરાવીશ, નાનકડી બાલ્કનીમાં છોડ વાવીશ અને જ્યારે ક્યારેક જિંદગીમાં ખૂબ થાકી જઈશ તો અહીં બેસીને શાંતિથી ચા પીશ. તે ખાલી ફ્લેટમાં તે દિવસે કંઈ જ નહોતું, પણ છતાં મને એવું લાગી રહ્યું હતું કે જાણે ત્યાં મારી બધી મહેનત અને મારા બધા સપના મારી સાથે ઊભા હોય. તે ખુશીને હું કોઈની સાથે વહેંચવા નહોતી માંગતી. મારા પિયરમાં હવે મારું કોઈ બચ્યું ન હતું. બસ મારા એક મોટા ભાઈ હતા, જેમણે હંમેશા મને દીકરીની જેમ નહીં પણ પોતાના બાળકની જેમ સાચવી હતી. મા બાપના ગયા પછી તેમણે ક્યારેય મને એકલું અનુભવવા ન દીધું. લગ્ન પછી પણ તે હંમેશા મારા હાલચાલ પૂછતા રહેતા હતા. જો 2-3 દિવસ મારી વાત ન થાય તો જાતે ફોન કરી લેતા હતા અને પૂછતા હતા કે બધું બરાબર છે ને તન્વી, તને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? મારા માટે તે માત્ર મોટા ભાઈ જ નહીં પણ મારા પિતા જેવી જવાબદારી નિભાવનારા માણસ હતા. તેથી સૌથી પહેલાં મેં તેમને જ ફોન કર્યો. જેવો તેમણે ફોન ઉપાડ્યો, મેં હસતા હસતા કહ્યું, ભાઈ, આજે તમારા માટે ખુશ ખબર છે. તેમણે હસતા હસતા પૂછ્યું, શું વાત છે? અવાજ પરથી તો લાગે છે આજે ખૂબ ખુશ છો. મેં કહ્યું, ભાઈ, મેં મારી મહેનતની કમાણીથી મારો પહેલો ફ્લેટ ખરીદી લીધો છે. થોડીવાર માટે તે બિલકુલ ચૂપ થઈ ગયા. પછી તેમનો અવાજ ભરાઈ ગયો. તેમણે કહ્યું, સાચું તન્વી, મને તારા પર ખૂબ ગર્વ છે. તે હંમેશા તારી મહેનત પર ભરોસો કર્યો અને આજે તેનું ફળ મળી ગયું. ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે. તેમણે મને ખૂબ બધી શુભેચ્છાઓ આપી અને કહ્યું કે હું જલ્દી જ આવીને તારો નવો ફ્લેટ જોઈશ. અમારી ઘણીવાર સુધી વાતો થતી રહી. તેમણે વારંવાર એ જ કહ્યું કે આજે જો મા બાપ હોત તો તને જોઈને કેટલા ખુશ થાત. તેમની આ વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, પણ દિલમાં એક શાંતિ પણ હતી કે ઓછામાં ઓછું મારા ભાઈ મારી દરેક ખુશીમાં આજે પણ એવી જ રીતે સામેલ થાય છે જેમ પહેલાં થતા હતા. હું પણ તેમને દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર જરૂર ફોન કરતી હતી અને તે પણ મને ક્યારેક એકલું અનુભવવા દેતા ન હતા. તેમના પછી મેં મારા સાસરીમાં પણ બધાને આ વિશે જણાવ્યું.
જેવી મેં કહ્યું કે મેં મારી મહેનતથી એક ફ્લેટ ખરીદી લીધો છે, તો બધાએ મને અભિનંદન આપ્યા. મારી સાસુએ પણ હસીને કહ્યું, ખૂબ સારી વાત છે વહુ, ઉપરવાળો તને વધુ પ્રગતિ આપે. રવિ પણ તે સમયે ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું, મને ખબર હતી તું એક દિવસ ચોક્કસ તારું સપનું પૂરું કરીશ. રિદ્ધિ અને વિનોદે પણ મને અભિનંદન આપ્યા અને બોલ્યા કે હવે તો અમને પણ નવો ફ્લેટ બતાવવા લઈ જજો. તે સમયે આખા ઘરનો માહોલ ખૂબ સારો હતો. બધા લોકો ખુશ દેખાઈ રહ્યા હતા અને મને પણ લાગ્યું કે કદાચ મારી આ ખુશીથી આખો પરિવાર ખુશ થયો છે. પણ મને બિલકુલ પણ અંદાજો ન હતો કે આ જ ફ્લેટ આવનારા દિવસોમાં મારા માટે ખુશીઓ કરતાં મોટી પરેશાનીનું કારણ બનવાનો હતો. મને એક વાત બિલકુલ સમજાતી ન હતી કે આખરે વિનોદને અચાનક શું થઈ ગયું હતું. થોડા સમય પહેલા સુધી એ જ માણસ મારી નોકરી કરવા પર સૌથી વધુ વાંધો ઉઠાવતો હતો. હંમેશા મહેણા મારતો રહેતો હતો કે વહુએ ઘર સંભાળવું જોઈએ, બહાર જઈને નોકરી કરવાની શું જરૂર છે. અને જ્યારે પણ હું ઓફિસ માટે નીકળતી તો તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી દેખાતી હતી. પણ જ્યારથી મેં ફ્લેટ ખરીદ્યો હતો ત્યારથી તેના વર્તનમાં અચાનક બહુ મોટો બદલાવ આવી ગયો હતો. હવે તે મારી સાથે પ્રેમથી વાત કરવા લાગ્યો હતો. ઘણીવાર કહ્યા વગર મારા માટે પાણી લઈ આવતો. ક્યારેક મારા ઓફિસથી આવવા પર પૂછતો કે ભાભી થાકી ગયા હશો, ચા બનાવી દઉં. તેની આ બદલાયેલી વાતો મને અંદર ખાને અજીબ લાગી રહી હતી, કારણ કે કોઈ માણસનો સ્વભાવ આટલી જલ્દી બદલાતો નથી. મેં ઘણીવાર વિચાર્યું કે કદાચ હવે તેને મારી મહેનતનું મહત્વ સમજાઈ ગયું હશે. તેથી મેં વધારે ધ્યાન ન આપ્યું અને મારી જિંદગી પહેલાંની જેમ જીવવા લાગી. પણ મને બિલકુલ પણ અંદાજો ન હતો કે તેના આ બદલાયેલા વર્તનની પાછળ એક બહુ મોટું કારણ છુપાયેલું છે અને તેનું સત્ય બહુ જલ્દી ખબર પડવાનું હતું. આ દરમિયાન થોડા દિવસો પછી માજીની તબિયત પહેલાં કરતાં વધુ ખરાબ રહેવા લાગી. પહેલાં તો અમને લાગ્યું કે કદાચ ઉંમર વધવાના કારણે નબળાઈ હશે અથવા બ્લડ પ્રેશરની તકલીફ હશે. પણ હવે તેમને અવારનવાર સખત માથું દુખવા લાગતું હતું. ઘણીવાર અચાનક તેમના માથામાં એટલો દુખાવો થતો કે તે પોતાનું માથું પકડીને બેસી જતા. ક્યારેક તેમને ચક્કર આવવા લાગતા તો ક્યારેક કારણ વગર ઉલટીઓ થવા લાગતી. ઘણીવાર ચાલતા ચાલતા તેમનું સંતુલન પણ ખોરવાઈ જતું હતું. અમે તેમને ઘણીવાર આરામ કરવા માટે કહ્યું, પણ તેમની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો. આખરે રવિ તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે પહેલાં કેટલાક સામાન્ય ટેસ્ટ કરાવ્યા, પણ રિપોર્ટ જોઈને તેમને કંઈ શંકા ગઈ. પછી તેમણે કેટલાક વધુ જરૂરી ટેસ્ટ અને બ્રેનની તપાસ કરાવવા માટે કહ્યું. રિપોર્ટ આવવામાં 2 દિવસ લાગ્યા અને 2 દિવસોમાં આખા ઘરનો માહોલ ખૂબ તણાવમાં રહ્યો. હું રોજ ઓફિસથી પાછી આવીને એ જ પૂછતી કે રિપોર્ટ આવ્યો કે નહીં, પણ દર વખતે એ જ જવાબ મળતો કે હજુ નથી આવ્યો. પછી એક દિવસ હું રોજની જેમ ઓફિસ ગઈ હતી. આખો દિવસ પણ મારું મન કામમાં નહોતું લાગતું. વારંવાર એ જ વિચાર આવતો હતો કે ખબર નહીં રિપોર્ટમાં શું નીકળશે. સાંજે જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું કે આખા ઘરમાં અજીબ સન્નાટો હતો. રવિ હોલમાં માથું ઝુકાવીને બેઠા હતા. વિનોદ પણ બિલકુલ ચૂપ હતો અને રિદ્ધિની આંખો લાલ હતી, જાણે તે બહુ વારથી રડી રહી હોય. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? બધા આટલા પરેશાન કેમ છો? માજી ક્યાં છે? કોઈએ પણ તરત જવાબ ન આપ્યો. પછી મેં ફરીથી પૂછ્યું તો રવિએ ધીમેથી મારી તરફ જોયું અને ખૂબ ભારે અવાજમાં કહ્યું, આજે ડૉક્ટર પાસે ગયા હતા, બધા રિપોર્ટ આવી ગયા છે. ડૉક્ટરે જણાવ્યું છે કે માજીના મગજમાં બ્રેન ટ્યુમર છે અને બીમારી હવે ગંભીર થઈ ચૂકી છે. ડૉક્ટરનું કહેવું છે કે જેટલી જલ્દી થઈ શકે ઓપરેશન કરાવવું પડશે, તો જ તેમના સાજા થવાની આશા છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને થોડીવાર માટે એવું લાગ્યું જાણે મારા કાનોએ કદાચ કંઈક ખોટું સાંભળી લીધું હોય. મેં ફરીથી પૂછ્યું, શું ખરેખર ડૉક્ટરે આવું જ કહ્યું? રવિએ ચૂપચાપ માથું હલાવ્યું. તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે પોતે પણ અંદરથી તૂટી ચૂક્યા છે. હું કંઈ પણ કહ્યા વગર તરત માજીના રૂમમાં ચાલી ગઈ. તે પથારીમાં સૂતા હતા. તેમના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને જોતાં જ તેમણે હળવું સ્મિત આપવાનો પ્રયાસ કર્યો, પણ તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હું તેમની પાસે જઈને બેસી ગઈ. મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને હસતા હસતા કહ્યું, માજી, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. આજકાલ મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ચૂક્યું છે. કેટલાક લોકો આવા ઓપરેશન કરાવીને બિલકુલ સાજા થઈ જાય છે. ડૉક્ટરે જો ઓપરેશન કરવાનું કહ્યું છે તો અમે ચોક્કસ કરાવીશું. તમે બસ હિંમત ન હારો. અમે બધા તમારી સાથે છીએ અને તમને કંઈ નહીં થવા દઈએ. મારી વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે મારો હાથ કસીને પકડી લીધો, જાણે તેમને તે સમયે કોઈ પોતાના સહારાની જરૂર હોય. પણ તે કંઈ બોલી શક્યા નહીં. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં તેમના આંસુ લૂછ્યા અને કહ્યું, તમે બિલકુલ ન રડો, બધું સારું થશે. ઉપરવાળા પર ભરોસો રાખો. અમે તમારી સૌથી સારી સારવાર કરાવીશું, ભલે આના માટે અમારે કંઈ પણ કરવું પડે. તે સમયે રૂમમાં હાજર દરેક માણસની આંખો ભીની હતી, પણ કોઈને પણ એ અંદાજો ન હતો કે માજીની બીમારીની સારવારના બહાને બહુ જ જલ્દી પરિવારનું સત્ય મારી સામે આવવાનું હતું, જે આપણા સૌની જિંદગી હંમેશા માટે બદલી નાખવાનું હતું. તે રાત્રે ઘરનો માહોલ એટલો ભારે હતો કે કોઈનું પણ સરખી રીતે જમવાનું મન નહોતું. પણ છતાં અમે બધા એકસાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા, કારણ કે આવા સમયે એકબીજાનો સાથ આપવો એ જ સૌથી મોટી વાત હોય છે. બધા લોકો ચૂપચાપ બેઠા હતા. કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. માજી પણ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા, તેથી તેમના માટે હળવું ભોજન અલગથી મોકલી દેવામાં આવ્યું હતું.
અમે બધાએ બસ થોડું જમ્યા અને કોઈ પણ વાત વગર પોતાની પ્લેટ ઉઠાવીને મૂકી દીધી. મેં ચૂપચાપ રસોડામાં જઈને બધા વાસણ ભેગા કર્યા, સિંકમાં મૂક્યા અને રોજની જેમ રસોડું સાફ કર્યું. પણ તે દિવસે દરેક કામ કરતી વખતે વારંવાર મારું ધ્યાન માજી તરફ જ જઈ રહ્યું હતું. વારંવાર હું એ જ વિચારી રહી હતી કે ઉપરવાળો તેમને જલ્દી સાજા કરી દે. ઘરમાં આવો સન્નાટો મેં પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો. એવું લાગી રહ્યું હતું જાણે દરેકના મગજમાં એક જ ડર બેસી ગયો હોય કે આગળ શું થવાનું છે. ત્યાર પછી અમે બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને હું અને રવિ પણ અમારા રૂમમાં આવીને સૂઈ ગયા. પણ અમારા બંનેમાંથી કોઈની પણ આંખોમાં ઊંઘ ન હતી. આખી રાત બસ પડખા ફેરવતા રહ્યા. ક્યારેક હું છતને જોતી તો ક્યારેક રવિ તરફ, પણ અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલી રહ્યું ન હતું. બીજે દિવસે સવારે હું હંમેશાની જેમ વહેલી ઉઠી, તૈયાર થઈ અને પછી ઓફિસ જતી રહી. બહારથી હું બિલકુલ સામાન્ય દેખાવાની કોશિશ કરી રહી હતી, પણ અંદરથી મારું મન બિલકુલ પણ શાંત ન હતું. ઓફિસ પહોંચ્યા પછી પણ મારું પૂરું ધ્યાન કામમાં નહોતું લાગી રહ્યું. છતાં હું જાણતી હતી કે મારી નોકરી અમારા ઘર માટે બહુ જરૂરી છે. તેથી મેં મારી જાતને સંભાળી, મીટિંગમાં હાજર રહી, મારી ટીમ સાથે જરૂરી કામ પૂરા કર્યા, ક્લાયન્ટ સાથે વાત કરી અને આખો દિવસ કોઈક રીતે મારું કામ પૂરું કર્યું. પણ જેવી સાંજ પડી, હું ક્યાંય પણ રોકાયા વગર સીધી ઘરે પાછી આવી ગઈ. ઘરે પહોંચતા જ મેં જોયું કે આજે પણ એવી જ ઉદાસી આખા ઘરમાં ફેલાયેલી હતી. રિદ્ધિ ચૂપચાપ પોતાના રૂમમાં બેઠી હતી, વિનોદ ક્યાંક બહાર ગયો હતો અને રવિ પોતાના રૂમમાં એકલા બેઠા હતા. તેમના ચહેરા પર એટલી ચિંતા હતી કે તેમને જોઈને જ મારું હૃદય ભરાઈ આવ્યું. મેં તેમને પૂછ્યું, બધું બરાબર છે ને? આજે ડૉક્ટરે કંઈ કહ્યું શું? પણ તેમણે માત્ર એટલું જ કહ્યું કે હજી કંઈ નવું નથી થયું, અને પછી ચૂપ થઈ ગયા. તે દિવસે પણ આખા ઘરમાં કોઈએ વધારે વાત ન કરી. રાત્રે બધાએ જેમ તેમ થોડું ઘણું જમી લીધું અને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું પણ રૂમમાં આવીને સૂઈ ગઈ. રવિ પણ મારી પાસે આવીને બેઠા. ઘણીવાર સુધી તે કંઈ ન બોલ્યા. પછી અચાનક તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો. તેમની આંખો લાલ હતી અને એવું લાગી રહ્યું હતું જાણે તે બહુ વારથી પોતાના આંસુ રોકી રહ્યા હોય. પછી ધીમા અવાજમાં બોલ્યા, તન્વી, મેં આજે આખો દિવસ ખૂબ કોશિશ કરી. હું મારા ઓળખીતાઓ પાસે ગયો, બેંકમાં પણ વાત કરી, કેટલાક મિત્રો પાસે પણ મદદ માંગી, પણ ક્યાંયથી પણ આટલા પૈસાની વ્યવસ્થા ન થઈ શકી. ડૉક્ટરે કહ્યું છે કે ઓપરેશન જલ્દી કરાવવું જરૂરી છે, નહીંતર મોડું થઈ શકે છે. આટલું કહેતા કહેતા તેમનો અવાજ ભરાઈ ગયો. પછી તે મારી સામે ઘૂંટણીએ બેસી ગયા અને મારો હાથ પકડીને બોલ્યા, હું જાણું છું કે આ સમયે માત્ર તું જ અમારી મદદ કરી શકે છે. તું જ છે જે માને બચાવી શકે છે. હું તને હાથ જોડીને કહું છું, જો થઈ શકે તો અમારી મદદ કરી દે. મને તે સમયે સમજાયું જ નહીં કે હું શું કહું. મેં તેમને તરત ઊભા કર્યા અને કહ્યું, તમે શું આ કરી રહ્યા છો? તમે મારા પતિ છો, આ રીતે મારી સામે ન બેસો. પહેલાં તમે શાંત થઈ જાઓ, પછી આરામથી જણાવો આખરે કેટલા પૈસાની જરૂર છે. તેમણે આંખોમાં આંસુ સાથે મારી તરફ જોયું અને બોલ્યા, જેટલી બચત હતી બધી પૂરી થઈ ગઈ છે. હવે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો. હું કોઈ પણ કિંમતે મારી માને ગુમાવવા નથી માંગતો. તેમની હાલત દરરોજ બગડતી જાય છે. જો સમયસર ઓપરેશન ન થયું તો ખબર નહીં શું થઈ જશે. તેમની મજબૂરી જોઈને મારું દિલ તૂટી ગયું. હું જાણતી હતી કે મારી પાસે થોડી બચત ચોક્કસ હતી, પણ એટલી નહીં કે પૂરી સારવાર થઈ શકે. ત્યારે જ અચાનક મારી નજર મારા ફ્લેટની ચાવીઓ પર ગઈ, જે કબાટની ઉપર મૂકેલી હતી. થોડી પર માટે હું બિલકુલ ચૂપ થઈ ગઈ. મારા મનમાં એકસાથે હજારો વાતો ચાલવા લાગી. તે ફ્લેટ મારી કેટલાય વર્ષોની મહેનતનું સપનું હતું. મારી દર મહિનાની બચત, મારી દરેક નાની મોટી કુરબાની એ જ ઘરમાં લાગેલી હતી. પણ બીજી તરફ માજીની જિંદગી હતી. જો મેં તે સમયે મારા સપનાને બચાવવાની કોશિશ કરી અને તેમના જીવ પર આવી બની, તો કદાચ હું મારી જાતને જિંદગીભર ક્યારેય માફ ન કરી શકત. મેં થોડીવાર આંખો બંધ કરીને વિચાર્યું અને પછી ઊંડો શ્વાસ લઈને રવિને કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો. કાલે સવારથી જ હું મારો ફ્લેટ વેચવાની પ્રક્રિયા શરૂ કરી દઉં છું. જો મારા સપનાને વેચીને કોઈનો જીવ બચી શકે તો મને તે વાતનું બિલકુલ પણ દુઃખ નહીં થાય. આ સમયે મારા માટે ફ્લેટ કરતાં વધારે જરૂરી માજીની જિંદગી છે. મારી વાત સાંભળતા જ રવિની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે મારો હાથ કસીને પકડી લીધો અને બસ એટલું જ કહ્યું, તન્વી, હું જિંદગીભર તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પણ મને બિલકુલ પણ અંદાજો ન હતો કે જે ફ્લેટને વેચવાનો નિર્ણય હું માજીનો જીવ બચાવવા માટે કરી રહી હતી, તે જ નિર્ણયની પાછળ છુપાયેલું સત્ય મારી આખી જિંદગી બદલી નાખવાનું હતું. માજીની સારવાર માટે બહુ મોટી રકમની જરૂર હતી અને ડૉક્ટર વારંવાર એ જ કહી રહ્યા હતા કે ઓપરેશનમાં વધારે મોડું કરવું યોગ્ય નથી. તેથી મેં સમય બગાડ્યા વગર નિર્ણય લઈ લીધો કે મારો ફ્લેટ વેચી દઈશ. મારા માટે તે સમયે મારા સપના કરતાં વધારે જરૂરી માજીનો જીવ હતો. મેં તે દિવસે એક ભરોસાપાત્ર પ્રોપર્ટી બ્રોકરનો સંપર્ક કર્યો અને તેને સાફ સાફ જણાવી દીધું કે મારે મારો ફ્લેટ જેટલી જલ્દી થઈ શકે તેટલો જલ્દી વેચવો છે, કારણ કે મને પૈસાની તાત્કાલિક જરૂર છે. તે મારી સાથે ફ્લેટ જોવા ગયો. તેણે આખો ફ્લેટ જોયો અને બોલ્યો, મેડમ, જો તમે થોડો સમય રાહ જુઓ તો તમને આની બહુ સારી કિંમત મળી જશે. અત્યારે આ વિસ્તારની પ્રોપર્ટીની કિંમત સતત વધી રહી છે. થોડા મહિનાઓ પછી તમને આના કરતાં ક્યાંય વધારે પૈસા મળી શકે છે. મેં તેની વાત ધ્યાનથી સાંભળી, પણ મારી પાસે રાહ જોવાનો સમય ન હતો. મેં તેને કહ્યું કે મારા માટે અત્યારે નફો જરૂરી નથી. મને માત્ર જલ્દીથી જલ્દી પૈસા જોઈએ છે, કારણ કે મારા ઘરમાં એક બહુ મોટું ઓપરેશન થવાનું છે. તમે બસ કોઈ સારો ખરીદદાર શોધી આપો,
જે તરત પેમેન્ટ કરી શકે તેણે પણ મારી મજબૂરી સમજી લીધી અને બોલ્યો, ઠીક છે મેડમ, હું પૂરી કોશિશ કરું છું. આવનારા થોડા દિવસો સુધી તે સતત લોકોને ફ્લેટ બતાવતો રહ્યો. આખરે તેને ખરીદનાર મળી ગયો. બજારમાં તે ફ્લેટની કિંમત આશરે 20 લાખ હતી. પણ મારી મજબૂરીનો ફાયદો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી ગયો, કારણ કે જલ્દી રજિસ્ટ્રી અને તાત્કાલિક પેમેન્ટને કારણે મારે તે ફ્લેટ માત્ર 15 લાખમાં વેચવો પડ્યો. તે સમયે મારે પૂરા 5 લાખનું નુકસાન ઉઠાવવું પડ્યું. જ્યારે મેં રજિસ્ટ્રીના કાગળો પર સહી કરી તો એક પળ માટે મારી આંખો ભરાઈ આવી, કારણ કે તે માત્ર એક ફ્લેટ નહોતો, પણ મારી કેટલાય વર્ષોની મહેનત, મારી બચત અને મારું સપનું હતું. પણ બીજી જ પળે મેં મારી જાતને સમજાવી કે જો આ ઘરને વેચીને કોઈનો જીવ બચી શકે છે, તો આનાથી મોટો કોઈ સોદો ન હોઈ શકે. રજિસ્ટ્રી પૂરી થયા પછી જેવા પૈસા મારા ખાતામાં આવ્યા, મેં એક દિવસની પણ ઢીલ કર્યા વગર તેમની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું. રવિએ મને જણાવ્યું હતું કે પૂરી સારવાર અને ઓપરેશનમાં આશરે 22 લાખ લાગશે. મારી પાસે ફ્લેટ વેચવાથી 15 લાખ આવ્યા હતા. થોડી બચત પહેલાથી મારા ખાતામાં હતી, પણ છતાં રકમ પૂરી થતી નહોતી. મેં કોઈ પણ સંકોચ વગર એક બહુ જૂના મિત્રને ફોન કર્યો અને તેને આખી વાત જણાવી. તેણે મારી વાત સાંભળતા જ કહ્યું, તન્વી, તું ચિંતા ન કર, જેટલી મદદ મારાથી થઈ શકશે હું ચોક્કસ કરીશ. તેણે મને કેટલાક રૂપિયા ઉધાર આપી દીધા. બાકીની થોડી રકમ મારી પોતાની બચતમાં હતી. આ રીતે બહુ મુશ્કેલીથી પૂરા 22 લાખ ભેગા થઈ ગયા. જ્યારે બધા પૈસા મારા હાથમાં આવ્યા તો મને એવું લાગ્યું જાણે મારા માથા પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. હું તે જ દિવસે સીધી હોસ્પિટલ પહોંચી ગઈ, જ્યાં રવિ પહેલાથી હાજર હતા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું તેમની પાસે ગઈ અને કંઈ પણ કહ્યા વગર આખી બેગ તેમના હાથમાં મૂકી દીધી. તેમણે આશ્ચર્યથી પૂછ્યું, આમાં શું છે? મેં હસીને કહ્યું, આમાં પૂરા 22 લાખ છે. હવે કોઈ વાતની ચિંતા ન કરો, જલ્દીથી માજીનું ઓપરેશન કરાવી દો. ઉપરવાળો ઈચ્છે તો બધું સારું થઈ જશે. તેમણે જેવી બેગ ખોલીને જોઈ, તેમની આંખો ભરાઈ આવી. તે થોડીવાર સુધી મને જોતા રહ્યા, જાણે તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે મેં આટલો મોટો નિર્ણય ખરેખર લઈ લીધો. તેમણે મારો હાથ પકડી લીધો અને ભરાયેલા અવાજમાં બોલ્યા, તન્વી, તે અમારા માટે આટલું બધું કરી દીધું. હું જિંદગીભર તારો આ ઉપકાર નહીં ભૂલું. તું ખરેખર બહુ સારી છે. ઉપરવાળો દરેકને તારા જેવી બહુ આપે. હું બસ હળવું હસી અને કહ્યું, આ ઉપકાર નથી, આ મારો પણ પરિવાર છે. માજી માત્ર તમારી માં નથી, મારી પણ માં છે. જો તેમના માટે મારે મારા બધા સપના પણ છોડવા પડે તો મને કોઈ દુઃખ નહીં થાય. અમારી વાતો સાંભળીને પાસે ઉભેલી રિદ્ધિની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે પણ મને ભેટીને કહ્યું, ભાભી, તમે જે કર્યું છે તે કદાચ બીજું કોઈ ન કરી શકત. તે જ દિવસે ડોક્ટરોએ જરૂરી કાગળ પૂરા કરાવ્યા અને માજીને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા. તેમના કેટલાક ટેસ્ટ થયા, લોહીની તપાસ થઈ, હૃદયની તપાસ થઈ અને ઓપરેશનની બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. ડોક્ટરે અમને જણાવ્યું કે ઓપરેશન સહેલું નહીં હોય, પણ જો બધું સારું રહ્યું તો તેમના સાજા થવાની આશા સારી છે. અમે બધા હોસ્પિટલની બહાર બેસીને ઉપરવાળા પાસે તેમની સલામતીની દુઆ કરી રહ્યા હતા. તે સમયે અમને સૌને એવું જ લાગી રહ્યું હતું કે હવે સૌથી મોટી મુશ્કેલી ખતમ થવાની છે, પણ અમને બિલકુલ પણ અંદાજો ન હતો કે જે ત્યાગભર આખો પરિવાર મારા વખાણ કરી રહ્યો હતો, તે જ ત્યાગની પાછળ છુપાયેલું એવું સત્ય બહુ જલ્દી સામે આવવાનું હતું, જે આપણા સૌના સંબંધોનો પાયો હલાવી દેવાનું હતું. તે દિવસે અમે બધા હોસ્પિટલની બહાર કલાકો સુધી બેચેનીથી બેઠા રહ્યા. ઓપરેશન થિયેટરની લાલ બત્તી સતત ચાલુ હતી અને દરેક પસાર થતી મિનિટ સાથે અમારી બેચેની વધતી જતી હતી. હું વારંવાર ઉપરવાળાને એ જ પ્રાર્થના કરી રહી હતી કે બસ માજી સાજા થઈને બહાર આવી જાય. આખરે કેટલાક કલાકો પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. અમે બધા તરત તેમની પાસે પહોંચ્યા. ડોક્ટરે હસીને કહ્યું કે ગભરાવાની જરૂર નથી, ઓપરેશન પૂરી રીતે સફળ રહ્યું છે. હવે ખતરાની કોઈ વાત નથી. બસ થોડા દિવસ આમને નિગરાનીમાં રાખવા પડશે, ત્યાર પછી આમને ઘરે લઈ જઈ શકો છો. ડોક્ટરની આ વાત સાંભળતા જ અમારા સૌના ચહેરા પર ખુશી પાછી આવી ગઈ. રવિએ રાહતનો શ્વાસ લીધો. રિદ્ધિ અને વિનોદ પણ ખુશ દેખાઈ રહ્યા હતા. મારી આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા, કારણ કે મને લાગી રહ્યું હતું કે મારી મહેનત અને મારો ત્યાગ સફળ થઈ ગયો. થોડીવાર પછી અમને માજીને મળવાની મંજૂરી મળી. તે હજુ પૂરી રીતે ભાનમાં ન હતા, પણ તેમણે ધીમેથી આંખો ખોલી અને મને જોઈને હળવું સ્મિત કર્યું. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, હવે બધું બરાબર છે. તમે જલ્દીથી સાજા થઈને ઘરે ચાલો. અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ. તેમણે ધીમેથી મારો હાથ દબાવ્યો અને પછી આરામ કરવા લાગ્યા. આવનારા થોડા દિવસ તે હોસ્પિટલમાં જ રહ્યા. હું તે દિવસોમાં ઓફિસ પણ ન ગઈ. મેં રજા લઈ લીધી હતી. સવારથી સાંજ સુધી હું હોસ્પિટલમાં જ રહેતી હતી. ક્યારેક ડૉક્ટર સાથે વાત કરતી, ક્યારેક દવાઓનું ધ્યાન રાખતી, ક્યારેક તેમના માટે જમવાનું લઈ જતી. રાત્રે પણ જેટલી વાર જરૂર હોય હું ત્યાં જ રોકાતી. રવિ અને બાકીના લોકો પણ આવતા જતા રહેતા હતા, પણ સૌથી વધારે સમય હું તેમની સાથે વિતાવતી હતી. આખરે થોડા દિવસો પછી ડૉક્ટરે તેમને રજા આપી દીધી અને અમે બધા તેમને ઘરે પાછા લઈ આવ્યા. શરૂઆતના 2-3 દિવસ બધું બિલકુલ સંભાળવા લાગ્યું. હું સમયસર દવાઓ આપતી, તેમનું જમવાનું બનાવડાવતી, તેમને આરામ કરવા માટે કહેતી અને તેમનું પૂરું ધ્યાન રાખતી હતી. ઘરના બધા લોકોએ મારા ત્યાગના વખાણ પણ કર્યા. બધાએ કહ્યું કે જો મેં સમયસર આટલો મોટો નિર્ણય ન લીધો હોત તો કદાચ માજીને બચાવવા મુશ્કેલ થઈ જાત.
તેમની વાતો સાંભળીને મને લાગ્યું કે ચાલો મારી મહેનત અને પ્રેમની કદર તો થઈ, પણ ધીરે ધીરે મને ઘરનો માહોલ થોડો અજીબ લાગવા માંડ્યો. બધું ઉપરથી ઠીક હતું, પણ ઘરમાં એક અજીબ શાંતિ રહેતી હતી. પહેલા જ્યાં બધા લોકો મારી સાથે ખુલીને વાતો કરતા હતા, હવે ખબર નહીં કેમ મને જોતા ચૂપ થઈ જતા. ઘણીવાર મને એવું લાગતું જાણે હું રૂમમાં પહોંચું છું અને મારી એન્ટ્રી થતાં જ કોઈ જરૂરી વાત અચાનક બંધ થઈ જાય છે. મેં એક બે વાર આ વાત પર ધ્યાન આપ્યું, પણ પછી જાતે જ વિચારી લીધું કે કદાચ હું કારણ વગર વધારે પડતું વિચારી રહી છું. હું રોજની જેમ સવારે ઓફિસ જતી, મારું કામ સંભાળતી, સાંજે પાછી આવીને ઘરના કામોમાં પણ હાથ બટાવતી અને પછી રાત્રે સૌની સાથે જમતી. જિંદગી ફરીથી સામાન્ય થતી જોવા મળી રહી હતી, પણ મને બિલકુલ પણ અંદાજો ન હતો કે મારી સાથે કેટલો મોટો દગો થઈ ચૂક્યો છે. તે રાત્રે પણ અમે બધાએ સાથે બેસીને ખાધું. ખાધા પછી હું રસોડામાં ગઈ અને સૌના માટે ચા બનાવી દીધી. એક એક કરીને સૌને ચા આપીને હું મારા રૂમ તરફ ચાલી ગઈ. થોડી વાર પછી અચાનક મને તરસ લાગી, તો હું પાણી પીવા માટે પાછી રસોડા તરફ જવા લાગી. ત્યારે જેવી હું હોલ પાસે પહોંચી, મને અંદરથી હસવાના અવાજો સંભળાયા. મેં વિચાર્યું કદાચ બધા લોકો કોઈ વાત પર હસી રહ્યા હશે, પણ ત્યારે જ મારા કાનોમાં કેટલાક એવા શબ્દો પડ્યા જેને સાંભળીને મારા શ્વાસ જાણે ત્યાં જ રોકાઈ ગયા. વિનોદ હસતા હસતા કહી રહ્યો હતો, વાહ માં, શું કમાલની રમત રમી છે તમે. આટલું મોટું નાટક કર્યું કે આ બેવકૂફને જરા પણ શંકા ન ગઈ. ઉપરથી પૂરા 22 લાખ પણ કઢાવી લીધા અને આને આજ સુધી એ જ લાગી રહ્યું છે કે તમે ખરેખર ઓપરેશન કરાવ્યું છે. રિદ્ધિ પણ હસતા હસતા બોલી, સાચુમાં તમે તો કમાલ કરી દીધી. ભાભી તો તમને બીમાર સમજીને સેવા કરી રહી હતી અને તમને જરા પણ અંદાજો ન આવ્યો કે આ બધું પહેલાથી પ્લાન હતું. મારી ધડકન એટલી તેજ થઈ ગઈ કે મને લાગ્યું હમણાં મારું દિલ બહાર નીકળી આવશે. હું ત્યાં જ દિવાલ પાછળ ઊભી રહી ગઈ. ત્યારે જ માજીનો અવાજ આવ્યો. તેમણે ધીમેથી કહ્યું કે તમે લોકો ચિંતા ન કરો, જે લોકોને પૈસા આપવાના હતા તેમને પૈસા હું આપી ચૂકી છું. હવે તેમનું મોઢું હંમેશા માટે બંધ થઈ ગયો છે. કોઈ પણ આપણી વિરુદ્ધ કંઈ નહીં બોલે. હવે આ સુરક્ષિત છે. ત્યારે જ રવિ હસતા હસતા બોલ્યો, અને વળી જ્યારે મારી પાસે આટલી સારી કમાવાવાળી પત્ની છે તો મારે નોકરી કરવાની શું જરૂર છે. મેં તો બહુ પહેલા જ નોકરી છોડી દીધી હતી. ઓફિસમાં કોઈ તકલીફ નહોતી આવી. આ બધું મેં ફક્ત બહાનું બનાવ્યું હતું જેથી આ વધારે મહેનત કરે અને ઘરનો બધો ખર્ચ ઉપાડે. જ્યારે પત્ની દર મહિને 1 લાખ કમાઈ રહી હોય તો પછી હું શા માટે સવારે સાંજ નોકરીમાં પીસાવું. આરામથી ઘરે બેસીને આની કમાણી પર જિંદગી કાપીશું. તેની આ વાત સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. જે માણસ માટે મેં મારું સપનું વેચી દીધું, જેના પર આંખો બંધ કરીને ભરોસો કર્યો, એ જ માણસ મારી સાથે આટલો મોટો દગો કરી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ આપમેળે વહેવા લાગ્યા, પણ આ વખતે તે દુઃખના નહીં પણ મારી સાથે થયેલા વિશ્વાસઘાતના હતા. બીજી જ પળે મેં કંઈ પણ વિચાર્યા વગર હોલનો દરવાજો જોરથી ખોલ્યો. મારો અવાજ સાંભળતા જ ચારેય લોકો એકદમ ચૂપ થઈ ગયા. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. કોઈને પણ આશા નહોતી કે હું તેમની બધો વાતો સાંભળી ચૂકી છું. રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો હતો કે કોઈના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો, અને હું તે ચારેયને ગુસ્સા અને દર્દ ભરેલી આંખોથી સતત જોઈ રહી હતી. પછી હું ગુસ્સા અને દર્દથી ધ્રુજતી તેમની સામે ઊભી રહી ગઈ, અને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, આખરે તમે લોકોએ મારી સાથે આવું કેમ કર્યું? જો તમને પૈસાની જરૂર હતી તો એકવાર મને કહી દેતા. હું મારી હેસિયત પ્રમાણે તમારી મદદ ચોક્કસ કરતી, પણ મારા ભરોસાનો આ રીતે ફાયદો ઉઠાવવાની શું જરૂર હતી? તમે મને દગો આપ્યો, મારા સપના છીનવી લીધા અને મને બેવકૂફ બનાવી. મારા જ પૈસાથી પોતાનું કામ કઢાવી લીધું. મારી વાત સાંભળીને થોડીવાર માટે ચારેય ચૂપ રહ્યા. પછી રવિ જલ્દીથી બોલ્યો, તન્વી, તું જે વિચારી રહી છે એવું કંઈ પણ નથી. પહેલાં અમારી આખી વાત તો સાંભળી લે. તું ખોટું સમજી રહી છે. મેં ગુસ્સામાં તેની વાત અધવચ્ચે જ કાપી દીધી અને કહ્યું, હવે સાંભળવા માટે કંઈ બચ્યું જ નથી. મેં મારી આંખોથી નહીં પણ મારા કાનોથી બધું સાંભળી લીધું. હવે તમે લોકો ભલે જેટલું જૂઠું બોલો, હું તમારી કોઈ વાત પર ભરોસો નથી કરી શકતી. મેં તરત મારો ફોન કાઢવાની કોશિશ કરી અને કહ્યું, હવે હું પોલીસને બોલાવીશ. જે સત્ય છે તે જ સૌની સામે આવશે. જેવી હું પોલીસનો નંબર મિલાવવા લાગી, રવિ દોડીને આવ્યો અને તેણે મારો હાથ કસીને પકડી લીધો. તેણે ગુસ્સામાં કહ્યું, તું આ શું કરી રહી છે? તું પોલીસને ન બોલાવી શકે. મેં પણ તેનો હાથ ઝટકીને કહ્યું, કેમ ન બોલાવી શકું? મારી સાથે દગો થયો છે અને હું ચૂપ નહીં બેસું. ત્યારે જ વિનોદ અને રિદ્ધિ પણ ત્યાં આવી ગયા અને ચારે ભેગા થઈને મને રોકી લીધી. હું સતત તેમને કહેતી રહી, મને જવા દો, તમે લોકો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, પણ કોઈએ મારી એક ન સાંભળી. બીજી જ પળે તેમણે મને જબરજસ્તી મારા રૂમની અંદર ધક્કો મારીને બંધ કરી દીધી અને બહારથી દરવાજા પર તાળું લગાવી દીધું. હું પૂરી તાકાતથી દરવાજો પીટતી રહી અને બૂમો પાડીને કહેતી રહી, મને બહાર કાઢો, તમે લોકો બચી નહીં શકો. હું તમારા સૌની ફરિયાદ કરીશ. પણ બહારથી માત્ર તેમના ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. ત્યારે જ મેં રિદ્ધિને કહેતા સાંભળી, માં, હવે તો ભાભીએ બધું સાંભળી લીધું. હવે શું કરીશું? જો આ બહાર નીકળી ગઈ તો સીધી પોલીસ પાસે ચાલી જશે. મારી સાસુ બિલકુલ શાંત અવાજમાં બોલી, તમે લોકો બિલકુલ ગભરાશો નહીં. આ ક્યાંય નહીં જાય. થોડા દિવસ રૂમમાં બંધ રહેશે, ભૂખી તરસી રહેશે તો આનો ગુસ્સો આપમેળે ઉતરી જશે. પછી આપણે જેવું કહીશું તેવું જ કરશે. તેમની વાતો સાંભળીને મને વિશ્વાસ નહોતો થતો કે જે લોકોને હું મારો પરિવાર સમજતી હતી તે જ લોકો મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા હતા.
આવતા 2 દિવસ મારા માટે કોઈ ખરાબ સપનાથી ઓછા નહોતા. તેમણે મને રૂમની બહાર ન નીકળવા દીધી, ખાવા માટે કંઈ પણ ન આપ્યું, ફક્ત થોડા પાણી મૂકીને જતા રહેતા હતા. હું ભૂખ અને નબળાઈથી તૂટી ચૂકી હતી, પણ મારી અંદરની હિંમત હજી પણ જીવંત હતી. હું વારંવાર વિચારી રહી હતી કે જેવી મને તક મળશે, હું અહીંથી નીકળીને સીધી પોલીસ પાસે જઈશ. ત્રીજા દિવસે સાંજે દરવાજો ખોલ્યો અને ચારે મારા રૂમમાં આવ્યા. હું પથારી પર બેઠી હતી, નબળાઈને કારણે માંડ ઊભી રહી શકતી હતી. મારી સાસુ મારી સામે આવીને બોલી, જો વહુ, અમે તારી સાથે આવો વ્યવહાર કરવા નહોતા માંગતા, પણ તે અમને મજબૂર કરી દીધા. જો તું પોલીસ બોલાવવાની વાત ન કરતી તો અમારે આ બધું ન કરવું પડત. મેં તેમની તરફ જોયું પણ કંઈ ન કહ્યું. પછી તે બોલી, સાચું એ છે કે અમને પૈસાની બહુ જરૂર હતી. વિનોદે પોતાના એક મિત્ર સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેને લાગ્યું હતું કે બહુ ફાયદો થશે, પણ પૂરો બિઝનેસ ખરાબ રીતે ખોટમાં જતો રહ્યો અને જે લોકો પાસેથી તેને પૈસા લીધા હતા તેમણે પોતાના પૈસા પાછા માંગવાના શરૂ કરી દીધા. પહેલાં તો અમે થોડા કરીને તેમને પૈસા આપ્યા, પણ પછીથી તેમણે એકસાથે 22 લાખ માંગી લીધા અને ધમકી આપી કે જો પૈસા ન મળ્યા તો વિનોદને જાનથી મારી નાખીશું. રવિ પણ બોલ્યો કે મારી પાસે આટલા પૈસા નહોતા, તેથી અમે ભેગા થઈને આખો પ્લાન બનાવ્યો. અમને ખબર હતી કે જો સીધી તારી પાસેથી આટલી મોટી રકમ માંગીશું તો તું ચોક્કસ સવાલ જવાબ પૂછીશ, કદાચ ના પણ પાડી દઈશ. જેથી અમે માની બીમારીનું નાટક કર્યું, કેટલાક લોકોની મદદ લીધી અને તને વિશ્વાસ અપાવી દીધો કે ઓપરેશન બહુ જરૂરી છે. મારી સાસુએ આગળ કહ્યું, અમારે ડૉક્ટરને પણ પૈસા આપવા પડ્યા જેથી કોઈને શંકા ન જાય. અમને લાગ્યું હતું કે એકવાર પૈસા મળી જશે તો પછીથી બધું સારું થઈ જશે, પણ કિસ્મત ખરાબ હતી કે તે અમારી બધી વાતો સાંભળી લીધી. હવે જો તું આ વાત પોતાના સુધી રાખીશ અને પોલીસ પાસે નહીં જાય તો અમે પણ તને કોઈ નુકસાન નહીં પહોંચાડીએ. બસ તારે ચૂપ રહેવું પડશે. તેમની આખી વાત સાંભળ્યા પછી હું થોડી સુધી તેમને જોતી રહી. પછી મારી આંખોમાં આંસુ નહીં પણ ગુસ્સો હતો, કારણ કે હવે મને સાફ સમજાઈ ચૂક્યું હતું કે તેમણે ફક્ત મારા પૈસાનો જ નહીં પણ મારા ભરોસાનો, મારા પ્રેમનો અને મારા સંબંધોનો પણ સોદો કરી લીધો હતો. અને તે જ પળે મેં મનોમન નિર્ણય લીધો હતો કે આ દગાનો જવાબ હવે કાનૂન જ આપશે. પણ મેં ગુસ્સામાં તે સૌની તરફ જોયું અને કહ્યું કે તમને લોકોને બિલકુલ પણ શરમ નથી આવતી. તમને શું લાગે છે કે તમે આટલો મોટો ગુનો કરીને આરામથી બચી જશો? આવું ક્યારેય નહીં થાય. તમને લોકોને તમારા કર્યાની સજા ચોક્કસ મળશે. અને તમને શું લાગે છે કે આ દુનિયામાં મારું કોઈ નથી? મારો ભાઈ છે અને તે મને બહુ જ સારી રીતે જાણે છે. હું તેની સાથે રોજ વાત કરતી હતી, પણ આટલા દિવસોથી મારી તેની સાથે વાત નથી થઈ, કારણ કે તમે લોકોએ મારો ફોન મારી પાસેથી છીનવી લીધો અને દર વખતે એ જ જૂઠું બોલતા રહ્યા. જો કે હું જાણું છું કે તે ચોક્કસ પરેશાન હશે અને મને શોધતો એક દિવસ અહીં ચોક્કસ આવશે. તે દિવસે તમે લોકોનું સત્ય સૌની સામે આવી જશે. મારી વાત સાંભળીને રવિની માં ગુસ્સામાં મારી પાસે આવી અને બોલી, બહુ ભરોસો છે ને પોતાના ભાઈ પર? તો કરી લે ઇંતજાર, હવે કોઈ નહીં આવે તને બચાવવા, કારણ કે અમે બધી વ્યવસ્થા કરી રાખી છે. રવિ પણ હસવા લાગ્યો અને બોલ્યો, જ્યાં સુધી કોઈ અહીં પહોંચશે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હશે. હું તેમની વાતો સાંભળીને પણ બિલકુલ ન ડરી, કારણ કે મને મારા ભાઈ પર પૂરો ભરોસો હતો. મને ખબર હતી કે તે ક્યારેય હાર નહીં માને અને મને ચોક્કસ શોધી કાઢશે. પછી આમ જ 2 દિવસ બીજા વીતી ગયા. હું જે રૂમમાં બંધ હતી, ક્યારેક કોઈ મને થોડું જમવાનું આપી જતું તો ક્યારેક કેટલાક કલાકો સુધી કોઈ દરવાજો પણ નહોતું ખોલતું. મારું શરીર નબળું પડતું જતું હતું, પણ હિંમત હજી પણ બાકી હતી. ત્રીજા દિવસે અચાનક મને બહાર કોઈનો મોટો અવાજ સંભળાયો. પહેલાં તો મને લાગ્યું કદાચ મારો વહેમ છે, પણ જ્યારે મેં ધ્યાનથી સાંભળ્યું તો મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે અવાજ બીજા કોઈનો નહીં પણ મારા ભાઈનો હતો. તે બહાર જોરથી કહી રહ્યા હતા, તન્વી ક્યાં છે? મારે તેને મળવું છે. પાછલા કેટલાક દિવસોથી તેની મારી સાથે વાત નથી થઈ. જ્યારે પણ હું ફોન કરું છું, રવિ જ ફોન ઉપાડે છે અને દર વખતે કોઈ નવું બહાનું બનાવી દે છે. ક્યારેક કહે છે તે ઓફિસમાં છે, ક્યારેક કહે છે રસોડામાં કામ કરી રહી છે, ક્યારેક કહે છે કે તબિયત ઠીક નથી. આજે હું જાતે તેને મળવા આવ્યો છું. તેને બોલાવો. ત્યારે રવિ બહાર આવ્યો અને બોલ્યો, અરે ભાઈ, તમે નકામા પરેશાન થઈ રહ્યા છો. તન્વી તો ઓફિસ ગઈ છે. આજે તેની બહુ જરૂરી મીટિંગ છે. તે મોડી રાત્રે જ આવી શકશે. તમે ચાહો તો પછી વાત કરી લેજો. પણ મારો ભાઈ તેની વાતોમાં ન આવ્યો. તેના આખા ઘરમાં નજર દોડાવી અને બોલ્યો, મને કંઈ બરાબર નથી લાગી રહ્યું. પણ તે સમયે તેને વધારે કંઈ ન કહ્યું અને ત્યાંથી જતો રહ્યો. અને તેના ઘરવાળા એ વિચારીને હસવા લાગ્યા કે તેમણે મારા ભાઈને પણ બેવકૂફ બનાવી દીધો. પછી તે લોકો મારા રૂમમાં આવ્યા અને અંદરો વાતો કરવા લાગ્યા કે હવે આનો ભાઈ અહીં સુધી પહોંચી ગયો છે. આને વધારે દિવસ અહીં રાખવી ઠીક નહીં રહે. ક્યાંક સત્ય બહાર આવી ગયું તો આપણે બધા ફસાઈ જઈશું. આપણે જલ્દી જ આનો કોઈ બંદોબસ્ત કરવો પડશે. હું તેમની વાતો સાંભળીને વધુ ડરી ગઈ. પણ તે જ સમયે અચાનક બહારથી જોરથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને બીજી જ પળે કેટલાક લોકોના પગલાંનો અવાજ સંભળાયો. પછી કોઈએ જોરથી કહ્યું, કોઈ પોતાની જગ્યાએથી નહીં હલે. પોલીસ આખા ઘરની તલાશી લેશે. આ સાંભળતા જ તે સૌના ચહેરાનો રંગ ઉડી ગયો. બીજી જ પળે પોલીસવાળા આખા ઘરમાં ફેલાઈ ગયા અને દરેક રૂમની તલાશી લેવા લાગ્યા. મારો ભાઈ પણ તેમની સાથે હતો. તે વારંવાર મારું નામ લઈને અવાજ લગાવી રહ્યો હતો. ત્યારે જ એક પોલીસવાળાની નજર તે રૂમ પર પડી જેમાં મને બંધ કરીને રાખવામાં આવી હતી.
દરવાજો બહારથી બંધ હતો. પોલીસે તરત તાળું તોડ્યું. જેવો દરવાજો ખોલ્યો, મારો ભાઈ મને તે હાલતમાં જોઈને દોડીને મારી પાસે આવ્યો. તેણે મને દોરડાથી છોડાવી અને મને ભેટીને રડવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. તે વારંવાર એ જ કહી રહ્યો હતો કે મને ખબર હતી કે ચોક્કસ કંઈક ખોટું થયું છે. મારી બહેન ક્યારેય કહ્યા વગર આટલા દિવસ ગાયબ ન રહી શકે. હું તને કેટલાય દિવસોથી ફોન કરી રહ્યો હતો, પણ દર વખતે રવિ જ ફોન ઉપાડતો હતો. પછી મેં તારી ઓફિસમાં ફોન કર્યો તો ખબર પડી કે તું કેટલાય દિવસોથી ઓફિસ જ ગઈ નથી. તે સમયે મને પૂરો શક થઈ ગયો હતો. પછી હું સીધો અહીં આવ્યો, પણ આ લોકોએ જૂઠું બોલી દીધું કે તું ઓફિસ ગઈ છે. ત્યારે મેં મોડું કર્યા વગર પોલીસને બધી વાત જણાવી અને તેમને લઈને અહીં આવી ગયો. જો આજે પણ હું મોડું કરી દે તો ખબર નહીં તારી સાથે શું થઈ જાય. હું ભાઈની વાતો સાંભળીને રડવા લાગી. પછી મેં પોલીસવાળાઓને શરૂથી અંત સુધી બધું જણાવી દીધું. મેં કહ્યું કે આ લોકોએ પહેલાં મારી પાસેથી દગાથી પૈસા લીધા અને પછી જ્યારે મને તેમના ષડયંત્રની ખબર પડી ગઈ અને મેં પોલીસ પાસે જવાની વાત કરી તો તેમણે મને આ જ રૂમમાં બંધ કરી દીધી. મારો ફોન છીનવી લીધો અને બધું જૂઠું બોલતા રહ્યા કે હું ઓફિસમાં છું. પોલીસે મારી પૂરી વાત સાંભળી. પછી રવિ તેની માં, તેની બહેન અને બાકીના લોકોની પૂછપરછ કરી, પણ કોઈ પણ સાચો જવાબ આપી ન શક્યું. પોલીસે તે જ સમયે તે સૌની ધરપકડ કરી લીધી. મારા ભાઈએ ઇન્સ્પેક્ટરને કહ્યું કે મારી બહેન સાથે બહુ મોટો અપરાધ થયો છે. આ લોકોએ આને મારી મરજી વિરુદ્ધ કેટલાય દિવસોથી સુધી બંધ કરીને રાખી. આ સૌની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ તે સૌને હાથકડી લગાવીને પોતાની સાથે લઈ ગઈ અને હું મારા ભાઈ સાથે મારા પિયર પાછી આવી ગઈ. ત્યાં પહોંચતા જ મા અને ભાભી મને જોઈને રડી પડ્યા. તેમણે મને ગળે લગાવી લીધી અને બહુ વાર સુધી મારા માથા પર હાથ ફેરવતી રહી, જાણે તેમને વિશ્વાસ જ નહોતો થતો કે હું તેમની સામે ઊભી છું. આવનારા થોડા દિવસો સુધી મારી સારવાર ચાલી. હું ધીરે ધીરે પહેલાં કરતાં ઠીક થવા લાગી. ત્યાર પછી ભાઈએ એક સારા વકીલ સાથે વાત કરી અને મારા છૂટાછેડાનો કેસ પણ દાખલ કરી દીધો. કોર્ટમાં બધા પુરાવા રજૂ કરવામાં આવ્યા. પોલીસનો તપાસ રિપોર્ટ પણ અમારા પક્ષમાં હતો, તેથી વધારે સમય ન લાગ્યો અને આખરે મારા રવિ સાથે છૂટાછેડા થઈ ગયા. બીજી તરફ પોલીસની તપાસ પૂરી થયા પછી કોર્ટે રવિ અને તેના પરિવારને દોષી માન્યા, કારણ કે તેમણે ભેગા મળીને મારી સાથે છેતરપિંડી કરી હતી, મને બંધક બનાવીને રાખી હતી અને મને ડરાવવામાં, ધમકાવવાની કોશિશ કરી હતી. અદાલતે સૌને તેમના અપરાધના હિસાબે સજા સંભળાવી અને તેમને જેલ મોકલી દીધા. જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો તો મને લાગ્યું કે આખરે મને ન્યાય મળી ગયો. તે ઘટનાએ મને અંદરથી પૂરી રીતે તોડી નાખી હતી. તેથી કેટલાય મહિનાઓ સુધી હું ઓફિસ પણ ન જઈ શકી. પણ મારા ભાઈ અને ભાભીએ દરેક ડગલે મારો સાથ આપ્યો. મારી ભાભીએ ક્યારેય મને પોતાની નણંદ ન સમજી, પણ હંમેશા પોતાની નાની બહેનની જેમ મારો ખ્યાલ રાખ્યો. તેમણે મને ફરીથી હિંમત આપી. ધીરે ધીરે મેં મારી જાતને સંભાળી અને ફરીથી મારી નોકરી શરૂ કરી દીધી. આજે હું મારા ભાઈ, ભાભી અને મારા પરિવાર સાથે ખુશ છું. જિંદગી પહેલાં જેવી તો ક્યારેય ન થઈ શકે, પણ મેં જીવવાનું ફરીથી શીખી લીધું હતું. હું આજે પણ ઉપરવાળાનો આભાર માનું છું કે સાચા સમયે મારા ભાઈને શક થઈ ગયો અને તેણે હાર ન માની, કારણ કે જો તે દિવસે તે પોલીસ લઈને ન આવત તો કદાચ હું ક્યારેય તે નરકમાંથી બહાર ન નીકળી શકત. અને આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો એ જ વિચારું છું કે ભલે ગમે તેટલી મોટી મુશ્કેલી કેમ ન આવી જાય, જો માણસ હિંમત નથી હારતો અને સત્યનો સાથ આપે છે તો એક દિવસ તેને ન્યાય ચોક્કસ મળે છે. ધન્યવાદ.